નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય કમ્પ્યુટરનું તારીખ 16/4/2026ના રોજ લેવાયેલ વાર્ષિક પરીક્ષા 2026નું બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જો 40 ગુણનું તમારું ટોટલ પેપર હતું, જેમાં પહેલો પ્રશ્ન આપેલ છે કે કોઈ કાર્ય કરવા માટે યંત્ર સમજી શકે તે સ્વરૂપમાં લખેલી ક્રમશઃ સૂચનાઓનો સેટ શેનો નિર્દેશ કરે છે? તો એમાં ઓપ્શન એ જવાબ આવે પ્રોગ્રામ. બીજું છે ALUનું આખું નામ, તો એનું આખું નામ થશે મિત્રો આર્થમેટિક લોજિક યુનિટ, એટલે કે ઓપ્શન બી. પછી ત્રીજું, નીચેનામાંથી કોણ અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખાય છે? તો એમાં જવાબ આવશે ચાર્લ્સ બેબેજ, એટલે ઓપ્શન એ. ચોથો પ્રશ્ન છે ઓપરેટિંગ સિસ્ટમ એ કયા પ્રકારના સોફ્ટવેરનું ઉદાહરણ છે? તો એ સિસ્ટમ પ્રકારનું, તો એમાં ઓપ્શન બી જવાબ આવે. પાંચમું છે જે કમ્પ્યુટર દ્વિઅંકી પદ્ધતિમાં અંક 0 થી 1 ઉપર કાર્ય કરે તેને તમે શું કહેશો? તો એનો જવાબ આવે મિત્રો ડિજિટલ, એટલે પાંચમામાં આવશે ઓપ્શન એ. છઠ્ઠું છે કોમ્પ્યુટર જે પરિણામ આપે છે તેને ખાલી જગ્યા કહેવાય? તો એને કહેવાય મિત્રો આઉટપુટ, એટલે ઓપ્શન સી આવશે. સાતમું, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરને ખાલી જગ્યા પ્રિન્ટર પણ કહેવામાં આવે છે, તો એને કહેવામાં આવે મિત્રો કેરેક્ટર પ્રિન્ટર, એટલે ઓપ્શન બી આવશે. આઠમું છે પાતળા મોનિટર નીચેનામાંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે? તો આમાં જવાબ આવશે મિત્રો આઠમામાં ઓપ્શન ડી, બી અને સી બંને. નવમું છે રેમ એ કયા પ્રકારની મેમરી છે? તો નવમામાં અસ્થાયી આવશે, એટલે ઓપ્શન બી. 10મું, કેટલા બીટનો એક બાઇટ બને? તો એમાં જવાબ આવશે 8, એટલે ઓપ્શન બી. 11મું છે એમાં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ. 12મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી સેલ. 13મામાં છે CLIનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો 13મામાં એ આવે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. 14મું કે યુનિક્સ સિસ્ટમનો વિકાસ કયા સ્થાને કરવામાં આવ્યો હતો? તો ઓપ્શન એ આવશે. પછી 15મું, ટેક્સ્ટ સ્થિતિમાં શરૂ કરી શકાતા ગ્રાફિક્સ ઇમ્યુલેટરને શું કહે છે? તો એમાં જવાબ ડી આવે વર્ચ્યુઅલ ટર્મિનલ. ઓકે, વર્ચ્યુઅલ ટર્મિના. પછી 16મું છે ઉબુન્ટુ સ્ક્રીનની નીચેના ભાગમાં આવેલા આડા પટ્ટાને શું કહેવાય? તો એમાં એ આવે બોટમ પેનલ. 17મું, નીચેનામાંથી કયું લિનક્સનું ડેસ્કટોપ મેનેજર નથી? તો બ્રાઝેરો, એટલે ઓપ્શન ડી. 18, ઉબુન્ટુ જીનોમેઝ એટલે કે ડેસ્કટોપની ટોપ પેનલમાં નીચેનામાંથી કયું મેન્યુ આપવામાં આવ્યું નથી? તો એમાં સિસ્ટમ આવશે, એટલે ઓપ્શન ડી. 19મું છે જીનોમ ટર્મિનલને ચાલુ કરવા માટેનો ટૂંકો રસ્તો અથવા તો શોર્ટકી કઈ? તો કંટ્રોલ પ્લસ ALT+T, એટલે કે ઓપ્શન સી આવશે. 20મું છે ઉબુન્ટુમાં સામાન્ય રીતે મળતા ઇમેજ વ્યુઅર પ્રોગ્રામનું નામ શું કહેવાય? તો આઈ ઓફ ગ્નોમ કહેવાય, એટલે ઓપ્શન સી આવશે. પછી આપણે 21મું જોઈશું, જેમાં પ્રશ્ન તમારે આપેલ છે કે કયો ઓફિસ સ્યુટનો ભાગ નથી? તો એમાં સી આવે ઇન્ટરનેટ એક્સપ્લોરર. 22મું, 1970ના અરસામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલ શબ્દ પ્રક્રિયકનું નામ જણાવવું? તો એમાં સી આવે વર્ડ સ્ટાર. 23, રાઇટર દ્વારા બનાવાતા દસ્તાવેજની ફાઇલના નામનું સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? તો એમાં સી આવશે .odt. 24, દસ્તાવેજમાંથી કોઈ શબ્દ શોધવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય? તો F5 નો થાય, એટલે 24મામાં આવશે ઓપ્શન એ. 25મું, કોઈપણ ક્રિયાને પુનઃ અથવા રીડુ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો 25મામાં કંટ્રોલ+Y, એટલે ઓપ્શન સી આવે. 26મું, રાઇટરમાં નીચે પૈકી કઈ લાક્ષણિકતાને કારણે એક શબ્દોની જોડણી આપમેળે સુધરી જાય છે? તો એમાં આવશે બી ઓટો કરેક્ટ. 27, નેસ્ટેડ ક્રમબદ્ધ યાદી બનાવતી વખતે કેટલા સ્તર સુધી જઈ શકીએ? તો 10 સ્તર સુધી, એટલે ઓપ્શન ડી આવે. 28, દસ્તાવેજનો કોષ્ટક ઉમેરવા માટે કઈ શોર્ટ કી અથવા ટૂંકી ચાવીનો ઉપયોગ કરીએ? તો એમાં કંટ્રોલ+F12, એટલે ઓપ્શન ડી આવશે. પછી 29મું, નવી આડી હરોળ કે ઊભી હરોળ ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવીનો ઉપયોગ થશે? તો એમાં Alt+Insert, ઓકે, ALT+Insert લખેલું છે ને, ઓપ્શન બી આવશે. 30મું, દસ્તાવેજને છાપવા માટેની ટૂંકી ચાવી કઈ? તો એમાં જવાબ આવશે કંટ્રોલ+P, એટલે ઓપ્શન એ. 31મો પ્રશ્ન, સ્લાઇડને બનાવવા, સજાવવા અને તેની રચનામાં ફેરફાર કરવા સામાન્ય રીતે કયા દ્રશ્યનો ઉપયોગ થાય? તો એમાં નોર્મલ વ્યૂ આવે, એટલે ઓપ્શન એ.
પછી 32મું સ્લાઇડ શાર્ટર દૃશ્યમાં એક આડી હારમાં વધુમાં વધુ કેટલી સ્લાઇડ રાખી શકાય? તો 32માં સી જવાબ આવે 15. 33 માહિતી અને સંશોધન આદાન પ્રદાન માટે એકબીજા સાથે જોડાયેલ કમ્પ્યુટરના સમૂહને શું કહેવાય? તો એમાં નેટવર્ક કહેવાય એટલે ઓપ્શન એ આવશે. 34 LANનું આખું નામ? તો લોકલ એરિયા નેટવર્ક, ઓપ્શન સી. 35મું વેબ પેજના સમૂહને શું કહેવાય? તો વેબસાઇટ કહેવાય એટલે ઓપ્શન એ આવે. 36મું કમ્પ્યુટર નેટવર્ક વચ્ચે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવતા સંદેશ પ્રત્યાયનને શું કહેવાય? તો 36માં જવાબ આવશે ઈમેલ એટલે ઓપ્શન બી. 37 ઈમેલ સરનામાની નોંધણી કરાવવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને સાઇન અપ કહેવાય, એટલા માટે ઓપ્શન સી. 38 સોફ્ટવેર સાથે આવતા અને સિસ્ટમને નુકસાન કરતા પરોપજીવી પ્રોગ્રામને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એમાં આવશે વાયરસ એટલે ઓપ્શન બી. પછી 39 ગુડ લખાણને મૂળ સંદેશાને ફેરવવાની ક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને કહેવાય ડિક્રિપ્શન એટલે ઓપ્શન ડી. અને 40 નેટવર્કની માહિતીનો સંગ્રહ કરતા વિશાળ અને ઉચ્ચ ઝડપ ધરાવતા કમ્પ્યુટરને શું કહેવાય? તો એને કહેવાય સર્વર એટલે ઓપ્શન એ. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે 40 ગુણના કમ્પ્યુટરના પેપરનું સાચું સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવશે કોમેન્ટ કરજો. વિડીયો ઉપયોગી બન્યો તો વિડીયોને લાઇક કરો અને આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.